મંદિરમાં થઈ જતો હોય તો મને તમને ભગવાને માં કહેવાનો હક ત્રણ વ્યક્તિને આપ્યો છે. અને આ ભારત દેશની ધરતી એક જ એવી છે કે આપણે ત્રણ વ્યક્તિને માં કહી શકીએ. પહેલી કોણ? ત્યારે કે આપણને મને તમને બધાને જન્મ દેનારી આપણી જનેતાને આપણે માં કહીએ. બીજી કોણ? ક્યારે કે દી ઉગે ને દી હાથ મેં દી ચડેતા વળી પાછો હવારમાં પહેલો પગ આપણે આ ધરતીમાં ઉપર મૂકીએ ભલામાં. અને ત્રીજી કઈ? ત્યારે કે દીકરાનું હક પણ જોવા જતા હોય અને હવારના પોરમાં ગા હાની મળે ને એમ કે ગાયમાં હામાં મળ્યા. હવે આપણું પાકું હોય છે 100% સાહેબ. અને એના માટે થઈને બધી આયોજન નીચા કોટડા ગામમાં કરવા પડે એ મારા માન્યમાં આવતું નથી. બોલાવવા આમ ખાલી એક આંગળી ઊંચી કરીને એમ કયો કે ગૌત્રી માટે ગૌશાળા માટે ખરેખર બે આયોજન નીચા કોટડા ગામમાં કરવા પડે કે ન કરવા પડે? આરતીનો બોલ આપણે એક બાજુ ઘડી માતાજીનો પ્રવેશ મંચ ઉપર છે, માતાજીને રાહ જોડાવી એ મારા નિયમમાં નથી આવતું. માં છે. આ ભાથીજી મહારાજનું જીવન ચરિત્ર કયો, ભાથીજી મહારાજનું આખ્યાન કયો, ભાથીજી મહારાજની રમત કયો કે ભાથીજી મહારાજનું નાટક કયો, પણ માનો ને તો મારો ને તમારો બધાનો બાપ છે. બરાબર. અને જેને બેનું દીકરીઓ માટે ગાયો માટે જેને પોતાના બલિદાનો આપ્યા હોય અને ઈ ગાયો માટે થઈને નીચા કોટડા ગામમાં બબે આયોજન ગૌશાળા માટે કરવા પડે એ આ વાત હજમ ન થાય. એટલે 5100 રૂપિયા આરતીનો બોલ છે. મજા આવે, આનંદ આવે, સારું લાગે તો આરતીનો બોલ અહીંયા ચડાવો કરવાનો. અને હું પછી વારંવાર આવીને પછી માંગુ એ સારું નહીં લાગે, કારણ કે આમાં 3 આરતી આવે. પહેલી આરતી મારી ભગવતી એમ કહેવાય કે પાવાગઢના ડુંગરની માથે બેઠેલી મારી મહાકાળી કયો અડધા અંગેશ્વરની દેવોનો દેવ કોણ? ત્યારે કે મહાદેવ. અને એનું અડધું અંગ કહેવા જાવ તો પાર્વતીના રૂપમાંથી મહાકાળી જ્યાં પ્રગટ થઈ ભલામાં. અને પહેલી વહેલી જો કોઈ એમ કહેવાય કે દેવોની માલપા મહાદેવ અને એનેથી મોટો કોઈ દેવ કહેવા જાવ ને તો રાવણ દેવ. અને આવું મેં સાંભળ્યું છે, એવું કહે છે લોકો કે પહેલી વાર કોઈ રાવણ દેવે ડાક વગાડી હોય ને તો એ પાવાગઢના ડુંગરે ડાક વાગી હતી, પછી તમામ દેવીઓની ડાક વાગી હતી ભલામણ. અને એની આરતીની માલપા આપણે આટલી બધી રાહ ન જોડાવાની હોય. અને એ જે પાછું જે કઈ દાન આવે, જે કઈ નાણું આવે, જે કઈ અહીંયા ભંડોળ આવે એ તમામે તમામ દાન આપણા નીચા કોટડા ગામની ગૌશાળાની માલપા રહેવાનું છે. એક આયોજન આપણે કર્યું ભવદીપભાઈ ગૌશાળા માટે. થોડું ઘણું કઈ કે લાલભાઈ કામ બાકી રહી ગયું અને આજ એ કામની માલપા કદાચ એના નામ ઉપર કદાચ એક વખત પાછો મારા વીર ભારતીજી મહારાજનો એમ કે ભાઈ માંડવો નાખવી. અને જો ભલામાણા ભાથીજી મહારાજના નામ ઉપર ગવત્રીના નામ ઉપર ભલામાણા દેવાવાળો એમ કહેવાય ચપડ ફાડી ન આપે ને તેથી તો વીર વાસરાને કોઈ માને નહીં. એટલે 5100 રૂપિયાના આરતીનો બોલ છે. જે કોઈને આરતીના બોલની માલ પર ચડાવો કરવો હોય તો ફટાફટ